નમસ્તે મિત્રો. સંસ્કૃત સાહિત્યમાં એક સુંદર સુભાષિત છે, રથસ્યૈકમ ચક્રમ ભુજગયમિતા સપ્તતુરગા નિરાલંબો માર્ગ ચરણરહિત સારથિરપી રવિર્યાત્યેવાંતમ પ્રતિદિનમ અપારસ્ય નભસ ક્રિયા સિદ્ધિ સત્વે ભવતિ મહતામ નોપકરણે. અર્થાત સૂર્ય ભગવાન દરરોજે પૂર્વમાં ઉગીને પશ્ચિમમાં આથમી જાય છે. તે વાતને ધ્યાનમાં રાખીને એક બહુ જ મહત્વની વાત આ શ્લોકની અંતિમ પંક્તિમાં કરવામાં આવી છે. એવું કહેવાય છે કે સૂર્ય ભગવાન એમના રથ ઉપર બેસીને આ યાત્રા કરે છે. એક રૂપકના અર્થમાં આપણે આ સમજવાનું છે કે સૂર્ય ભગવાન જે રથ ઉપર બિરાજમાન થાય છે એ રથ કેવો છે? તો શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે રથને એક જ પૈડું છે. રથસ્યૈકમ ચક્રમ. એક પૈડાવાળો રથ હોય તો ચલાવવામાં કેટલી તકલીફ પડે. ભુજગ યમિતા સપ્તતુરગા, એના જે 7 ઘોડાઓ છે એ રથને ચલાવનારા, એ ભુજગ એટલે કે સાપ, સર્પથી કાબૂમાં લેવાયેલા છે. ગમે ત્યારે એ સાપ ફોફાડો મારે, એ સાપ કરડે, બહુ ધ્યાન રાખીને એને ચલાવવાનું કામ કરવું જોઈએ. બહુ સાવધાની હોવી જોઈએ. નિરાલંબો માર્ગ, જે રસ્તા ઉપર આ રથ ચલાવવાનો છે એને હવામાં ચલાવવાનો છે, ત્યાં કોઈ રસ્તો જ નથી. ચરણ રહિત સારથિરપી, જે સારથી છે અરુણ, એને પગ નથી, છતાંય રવિર યાત્યવાંતમ પ્રતિદિનમ અપારસ્ય નભસ, છતાંય સૂર્ય અપાર અને અનંત એવા આકાશના એક તરફના છેડાથી પૂર્વથી તો બીજી તરફના છેડા સુધી, પશ્ચિમ સુધી દરરોજ જે યાત્રા કરે છે, દરરોજ જે એના ગંતવ્યને એ પહોંચી જ જાય છે. જ્યાં એને પહોંચવાનું છે ત્યાં એ પહોંચ્યા વિના રહેતો નથી. છેલ્લે કહે છે ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ નોપકરણે. મહાપુરુષોને એમના કાર્યની સિદ્ધિ, માર્ગમાં કેટલા અંતરાયો આવે છે એની કોઈ પરવા કર્યા વિના, કેટલા સાધનો એ સંપન્ન કરવા માટે આપણી પાસે છે એની પણ કોઈ ચિંતા રાખ્યા વિના, ગમે તે થાય પણ મારે આ સિદ્ધિ મેળવવી જ છે. કાર્યમ સાધયામી કે દેહમ પાતયામી, ક્યાં તો હું આ કાર્ય સિદ્ધ કરીને જ રહીશ, ભલે મારો દેહ પડી જાય એની પણ મને પરવા નથી, પણ આ કાર્ય તો હું કરીશ ને કરીશ જ. ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી. મહાપુરુષોને ક્રિયાની સિદ્ધિ એમના સત્વ, એમના આત્મબળથી પ્રાપ્ત થાય છે.
ન ઉપકરણે કયા કયા સાધનો મારી પાસે છે, એ સાધનોનો ઉપયોગ હું કેટલો કરી શકીશ, ક્યારે કરી શકીશ, એવી કોઈ વસ્તુઓની એને ચિંતા હોતી નથી. સાધનો હોય તો શું, થોડા વધારે હોય, થોડા ઓછા હોય, ના હોય તો પણ ગમે તેમ કરીને કોઈને કોઈ ઉપાય કરીને પણ પોતાનું આ કાર્ય મારે સિદ્ધ કરવું છે એટલે હું એક કરીશ જ, એવો સંકલ્પ અને એવી તૈયારી એણે જીવનમાં રાખવી જોઈએ. પુરુષાર્થના ચમત્કારની વાત આપણને આ શ્લોકમાં કરવામાં આવી છે. આત્મબળ સાથે આપણે જો પુરુષાર્થ કરીએ તો કોઈ પણ વસ્તુ અસંભવ નથી. આપણા ગુજરાતી કવિ પણ કહે છે, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. જેનું મન અડગ છે એની સામે હિમાલય હોય તો એ હિમાલય પણ એને નડતો નથી. હિમાલયને ઓળંગીને એને પાર કરીને પણ એણે જે જગ્યાએ જવાનું છે ત્યાં એ પહોંચી જ જાય છે. કોઈ એને અટકાવી શકવા સમર્થ બનતું નથી. ઇતિહાસમાં આપણી પાસે નેપોલિયન બોનાપાર્ટનો દાખલો છે. એ ગમે તેવી મુશ્કેલી આવે તો પણ એક પછી એક વિજય એ પ્રાપ્ત કરતો જ રહ્યો. તે કહેતો હતો કે મારા શબ્દકોશમાં અસંભવ શબ્દ છે જ નહીં. એવું કહેવાય છે કે નેપોલિયને એના શબ્દકોશમાં જ્યાં ઇમ્પોસિબલ આવતું હતું તે શબ્દ ચેકી કાઢ્યો હતો, ફાડી કાઢ્યો હતો એટલો કાગળનો ભાગ, કે મારી ડિક્શનરીમાં ઇમ્પોસિબલ જેવું કંઈ છે જ નહીં. માણસ નક્કી કરે કે મારે આ વસ્તુ પ્રાપ્ત કરવી છે તો જો એની પાસે આત્મબળ હોય, એની પાસે એના માટે કરવા માટે પરિશ્રમ કરવા માટે, પુરુષાર્થ કરવા માટે પરસેવરન્સ હોય તો એને એ ચોક્કસપણે પ્રાપ્ત કરી શકે છે. અને એક બીજી મજાની વાત એ છે કે ઇમ્પોસિબલ શબ્દને જુઓ તો એના સ્પેલિંગને જુઓ તો પોસિબલ શબ્દ છે એની આગળ વિરુદ્ધાર્થી શબ્દ બનાવવા માટે આગળ IM લગાવવામાં આવે છે. એટલે ઇમ્પોસિબલનો સ્પેલિંગ IMPOSSIBLE થાય. પણ એનો ઉચ્ચાર કરીએ છૂટા પાડીને તો IM possible. The impossible word itself says I am possible. અસંભવ શબ્દ પોતે જ કહે છે કે હું સંભવ છું. સંસ્કૃત સુભાષિતમાં પણ કહ્યું છે, ઉદ્યોગિનમ પુરુષ સિંહમ ઉપૈતિ લક્ષ્મી દૈવમ દૈવમ ઇતિ કા પુરુષા વદંતી દૈવમ નિહત્ય પૌરુષમ કુરુ આત્મશક્ત્યા યત્ને કૃતે યદિ ન સિદ્ધ્યતિ કોત્ર દોષ. 3 પંક્તિઓમાં પ્રબળ પુરુષાર્થની વાત કરી છે, પરિશ્રમની વાત કરી છે, અને છેલ્લી એક પંક્તિમાં ભાગ્યની વાત કરી છે. ઉદ્યોગિનમ પુરુષ સિંહમ ઉપૈતિ લક્ષ્મી, જે ઉદ્યમી પુરુષાર્થ કરનારા સિંહ જેવા મનુષ્યો છે, ડેરિંગ અને ડેસિંગ નેચરના સિંહ જેવા, એમને લક્ષ્મી પ્રાપ્ત થાય છે, એમને સર્વ પ્રકારની સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. દૈવમ દૈવમ ઇતિ કા પુરુષા વદંતી. સુભાષિત કહે છે ભાગ્ય ભાગ્ય એવું તો કાયર લોકો બોલે છે. એવું નથી કે આ શ્લોક અને શાસ્ત્રકાર ભાગ્યમાં માનતા નથી. છેલ્લી પંક્તિમાં ભાગ્યની જ વાત છે. પણ બહુ મજાની વાત છે કે ભાગ્ય સૌથી છેલ્લે આવે, કોઈ ઉપાય બાકી ના રહે ત્યારે આવે. પુરુષાર્થ કરવામાં એક
ડગલું પણ બાકી ના રાખ્યું હોય, નાનામાં નાનો પ્રયાસ કરવાનો પણ બાકી ના રાખ્યો હોય, એવો પૂરેપૂરો તન મન ધનથી પૂરેપૂરું પોતાની જાતને એમાં સંલગ્ન કરીને પુરુષાર્થ કરવો જોઈએ. જાણે કે ભાગ્ય જેવું કશું છે જ નહીં એમ સમજીને પુરુષાર્થ કરવો જોઈએ. એટલે કે દૈવમ નિહત્ય, ભાગ્યને હણીને પૌરુષમ કુરુ આત્મશક્ત્યા, પૂરેપૂરી આત્મશક્તિથી પુરુષાર્થ કરો. યત્ને કૃતે યજ્ઞનો સિદ્ધિ, આટલો પ્રયત્ન કર્યા પછી પણ જો કોઈ વસ્તુ પ્રાપ્ત ન થાય, કોઈ સફળતા પ્રાપ્ત ન થાય, તો સમજો કે ત્યાં કંઈક ભાગ્ય કામ કરી રહ્યું છે. પણ ભાગ્યનો પહેલેથી વિચાર કરીને બેસી ના રહેશો. માણસ ધારે તો જગતમાં કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકે છે. આપણી પાસે એક એવો જીવતો જાગતો દાખલો છે. અરુણિમા સિન્હા કરીને એક સ્પોર્ટ્સ ગર્લ ગાડીમાં મુસાફરી કરી રહી હતી. કેટલાક ગુંડાઓએ એના ગળામાંથી ચેન ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો, એણે વિરોધ કર્યો તો ચાલતી ગાડીમાંથી એને પાટા ઉપર ફેંકી દીધી. એને કારણે એનો એક પગ કપાઈ ગયો. આખી રાત પાટા ઉપર પડી રહી. સવારે ગામના લોકોએ જોયું કે અહીંયા પાટા ઉપર કોઈ છોકરી પડેલી છે, જીવે છે. ત્યાંની હોસ્પિટલમાં તો એની સારવાર થાય એવી નથી, એટલે તે ગામની હોસ્પિટલને બદલે બીજી મોટી હોસ્પિટલમાં લઈ ગયા. એને બનાવટી પગ, પ્રોસ્થેટિક લેગ લગાડવામાં આવ્યો. બીજા પગમાં પણ સળિયા લગાડી કેટલી બધી ઓર્થોપેડિક સર્જરી કરી, એને જેમ તેમ કરી અને બચાવી લીધી. લોકો એને જુએ તો એમ કે આ બિચારી હવે શું કરી શકવાની છે, એના પર દયા ખાય. બિચારી બિચારી શબ્દ બોલે, એ એને ગમે નહીં. એને તો કે હું બિચારી નથી, હું જગતને બતાવી દેવા માગું છું કે આવી સ્થિતિમાં પણ કે જ્યારે મારે એક પગ બનાવટી હોય અને બીજા પગમાં સળિયા નાખેલા હોય, તેમ છતાંય હું જગતને બતાવી દેવા માગું છું કે આવા પગેથી પણ હું શું કરી શકું છું. અને 2011માં બનેલી આ ઘટના 2013માં આ અરુણિમા સિન્હાએ એવરેસ્ટ સર કર્યો અને દુનિયાના અનેક મોટા મોટા પર્વતો ઉપર જઈને પણ પર્વતારોહણ કર્યું. જ્યારે આવા લોકોના પુરુષાર્થની વાત આપણે વિચારીએ ત્યારે આ શ્લોકની પંક્તિ આપણને યાદ આવે અને આપણને એમ થાય કે ખરેખર જો આત્મબળ હોય તો માનવી ગમે તેવી અસંભવ વસ્તુને પણ સંભવ કરી શકે છે. અને ગમે તેવું પણ એ જે મન ધાર્યું હોય તે પ્રકારેનું પરિણામ અને એમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે તમારી પાસે કોઈ વસ્તુનો અભાવ છે, કોઈ વસ્તુ હાલ તમારી પાસે નથી, એની ચિંતા કર્યા વિના, પરવા કર્યા વિના, સાધન સામગ્રી ઓછી છે, એવી પણ કોઈ વસ્તુ ને મનમાં લાયા વગર તમારા પ્રચંડ આત્મબળથી પૂરેપૂરો પુરુષાર્થ કરો તો સિદ્ધિ જઈ તેને વરે જે પડસેવે નાય, એ નિયમ પ્રમાણે પુરુષાર્થ કરવાથી, આત્મબળપૂર્વક પુરુષાર્થ કરવાથી માણસને સફળતા અને સિદ્ધિ અચૂક પ્રાપ્ત થાય છે.